નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ખાખીના મારા યોદ્ધાઓ આપને શત શત નમન. દોસ્તો, પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. સમય શરૂ થઈ ચૂક્યો છે, યુદ્ધ છે શરૂ થઈ ચૂક્યું છે, યુદ્ધના સમય છે, ભણકારા જે છે વાગી ચૂક્યા છે અને હવે લડવાનો સમય તમારો આવી ગયો છે. દોસ્તો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર 12,000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી આવી ગઈ છે અને આ 12,000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપરની ભરતીના ફોર્મ 3જી તારીખથી 3જી ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભરાવાના છે. રનિંગની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરી દેશે. જો આ તકને જો તમે ચૂક્યા તો જિંદગીભરનો અફસોસ રહેશે. આટલી બધી મોટા પ્રમાણમાં ભરતીઓ છે આવી છે અને હવે જો તમે તક ચૂકો તો તમે જે છે એ અહીંયા એ કામ નહીં કરી શકો. છેવટે જિંદગીની અંદર અફસોસ રહેશે. તો લાગી જજો. રનિંગની સૌથી પહેલા શરૂઆત કરી દેજો. રનિંગ માટે તમારે ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું જોશે તો અહીંયા પુરુષ ઉમેદવારો છે એની અહીંયા એસટી ઉમેદવારો હશે જે એમના માટેની હાઈટ હશે 162 સેન્ટીમીટર અને બાકીના જે ઉમેદવારો હશે એસટી સિવાયના એને 165 સેન્ટીમીટર. આ ચેસ્ટ છે એ જોશે. આ ચેસ્ટ મિનિમમ હોય એ જોશે. આટલી હશે તો ચાલશે. મહિલા ઉમેદવારો જે એસટી સમુદાયના છે એને એની હાઈટ 150 સેન્ટીમીટર હોવી જોઈએ. એમના માટે ચેસ્ટ નો હોય. પણ બાકી બધા મહિલા ઉમેદવારો છે એસસી, પછી ઓબીસી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, ઓપન, એ બધાની હાઈટ હોવી જોઈએ મિનિમમ 155 સેન્ટીમીટર. બરાબર. હવે વાત કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર કરી ચૂક્યા છે, પણ આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર કોઈ એવો ધરખમ સુધારો કે ચેન્જીસ આપણે ન ગણી શકાય. પરંતુ શું થયું છે તો તમારી કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ પહેલું જે સ્ટેજ આવશે એ તમારું દોડ આવશે અને દોડ જે છે એ તો ક્વોલિફાઈ છે. 5 કિલોમીટર છે પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. બહેનોએ જે 1600 મીટર એ 9 મિનિટ અને 30 સેકન્ડ જેવો સમય લેવાનો છે અને બાકી જે એક્સ સર્વિસમેન છે તો એમને 2400 મીટરનો સમય જે છે એ લઈ શકે છે. પણ સૌથી પહેલું આ દોડ છે એ તો ક્વોલિફાઈંગ છે, ખાલી પાસ થવું એના માટે જ રહેશે. પણ હવે મેઇન વાત આવી તમારી લેખિત. કોન્સ્ટેબલની અંદર જે ગઈ વખતનું પેપર નીકળ્યું હતું દોસ્તો, ખૂબ અઘરું હતું. યુપીએસસી લેવલના ક્વેશ્ચન છે પૂછ્યા હતા અને જો તમે એ લેવલથી જો તૈયારી નહીં કરો તો પોલીસ કોન્સ્ટેબલ જે છે ની વર્દી તમને નહીં મળી શકે. તમારે તમારું લેવલ છે વધારવું પડશે. અલગ અલગ યુટ્યુબ વિડીયોઝ છે એ તમને કહેશે કે ભાઈ બહુ ઇઝી હોય છે, નામ છે તેમ છે. નહીં, યુપીએસસી લેવલના જો ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાતા હોય તો એ પેપરનું લેવલ હશે જ અને આવનારા સમયની અંદર પણ આ લેવલ તમને દેખાય. પણ આ વાત કે ભાઈ આ બીજો સ્ટેજ છે એ તમારું એમસીક્યુ છે, એમાં ટોટલ 200 માર્ક છે અને તમારું જે સિલેક્શન છે એ આ 200 માર્કમાંથી જ થશે. કેટલા? આ 200 માર્ક છે ને એ જ તમારું સિલેક્શન કરાવી દેશે. કેવી રીતે કરાવશે? જુઓ, આ 200 માર્ક માટે તમને 3 કલાકનો સમય મળે છે. બરાબર. એમાં અલગ અલગ 2 પાર્ટ પાડી દીધા છે. એક છે પાર્ટ એ. પાર્ટ એ જે છે જે 80 માર્કનો છે. પાર્ટ એ ની અંદર 30 માર્કનું રીઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને મેથ્સ છે એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને 20 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. ગઈ વખતના પેપરમાં આ જ કોમ્પ્રિહેન્શન બધાને સતાવ્યું હતું. આ જ 20 માર્કમાંથી લોકોને ભૂલ પડી હતી અને ઘણા બધા એવા ઉમેદવારો હતા કે આ 80 માર્કમાંથી 40% માર્ક પણ નહોતા આવ્યા. બરાબર છે. એટલે 32 માર્ક જેવું પણ ભેગું નહોતું થયું. મારા મિત્રો, તમારું આવું વસ્તુ ન થાય એટલે આ વખતે સંભળી જજો. આ વખતે તૈયારી વ્યવસ્થિત કરજો. બરાબર મિત્રો. આગળ વધીએ તો પાર્ટ બી છે જે તમારો ટોટલ 120 માર્કનો રહેશે. પાર્ટ બી ની અંદર જનરલ સ્ટડીઝના પ્રશ્નો હશે. આમાંય ઘણા બધા પ્રશ્નો એવા હતા જે યુપીએસસી લેવલના, જેમાં જોશો બંધારણ છે એ સૌથી વધારે માર્કનું આવે છે. 30 માર્કનું બંધારણ આવે છે, કરંટ અફેર્સ આવે છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવે છે, જનરલ નોલેજ આવે છે 40 માર્કનું. 50 માર્કમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ અને ભૂગોળ ભારતની પણ સમજવાની અને સાથે સાથે ગુજરાતની પણ સમજવાની અને આ 50 માર્ક છે. આવી રીતે 120 માર્ક થાય. હવે આ 120 માર્ક આવે તો આ 120 માર્કમાંથી પણ તમારે 40% માર્ક લેવા ફરજિયાત છે. એટલે આ 120 માર્કમાંથી તમારે 48 માર્ક લેવા ફરજિયાત છે. 100 બંને જગ્યાની અંદર જ્યારે ક્વોલિફાઈ થાવ
ત્યારે જ તમારો માર્ક છે એ ગણાશે અને ત્યારે જ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર તમને સમાવેશ થશે. મારા મિત્રો, આનો લેખિતનો વિગતવાર અભ્યાસક્રમ પણ આવી ચૂક્યો છે. આ પાર્ટ એ નો અભ્યાસક્રમ છે. જે પાર્ટ એ નો અભ્યાસક્રમ છે એની અંદર આ રીતે 80 માર્કનો અભ્યાસક્રમ. પાર્ટ બી જે MCQ છે તો આ એનો અભ્યાસક્રમ છે. તમે જોશો તો બંધારણની અંદર આ 30 માર્ક છે, જેમાં બંધારણના બધા જ ટોપિકો છે એ તમને અહીંયા આપી દીધા છે. ઇવન પંચાયતી રાજ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ બધા ટોપિકો આપી દીધા છે. કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજના 40 માર્ક અહીંયા આપી દીધા. કરંટ અફેર્સમાં બધા જ જે છે, હવે ઘણા બધા મિત્રો કહેતા હોય કરંટ અફેર્સ કેટલા મહિનાનું કરવાનું. ગઈ વખતે 8 મહિનાનું જેણે કરંટ અફેર કર્યું હતું એના જ લોકોના જવાબો સાચા થયા છે. મેક્સિમમ 8 મહિના સુધી તમારે કરવું જોઈએ, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એમાં તમે જોશો તો આ બધા ટોપિકો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં થોડા જનરલ સાયન્સના પણ ટોપિક છે, જેમ કે વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહોની અસરો, બરાબર, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. તમે જોશો તો આ પ્રકારના ટોપિકો છે દોસ્તો. તો તમારે આના માટે રેડી થવું જોશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે ખાલી ટેકનોલોજી નથી, પણ અહીંયા જુઓ તો તમને ચુંબક, ઉષ્મા, ધ્વનિ, જનરલ સાયન્સ પણ છે અને એની સાથે સાથે પર્યાવરણનો ટોપિક પણ છે, બરાબર. અહીંયા આપણે ઇતિહાસ છે તો ઇતિહાસમાં સિંધુ ખીણ, વૈદિક, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો, મધ્ય એશિયા, ઇતિહાસના ટોપિક ખૂબ મોટા છે, બરાબર. સાંસ્કૃતિક વારસો છે તો સાંસ્કૃતિક વારસાના ટોપિકો જુઓ તો ભારત અને ગુજરાત બંનેનું સાંસ્કૃતિક વારસો છે. આ પીડીએફ, આની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. ટેલિગ્રામ ચેનલના માધ્યમથી તમે ચોક્કસથી એક જોઈ શકો છો. પણ અહીંયા જો વાત કરીએ આપણે ગુજરાતની અને ભારતની ભૂગોળ, તો એમાં સામાન્ય ભૂગોળ પણ આવે. સામાન્ય ભૂગોળની અંદર એક ખૂબ મોટો એવો ટોપિક છે. એવી જ રીતે ભૌતિક ભૂગોળ આવે, એવી રીતે સામાજિક ભૂગોળ આવે, એવી જ રીતે આર્થિક ભૂગોળ આવે. આ બધી ભૂગોળ છે એ તમને પૂછાવાની છે.